i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલીની વેંટલા પ્રાથમિક શાળાના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ। ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની વેંટલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક શ્રી રમેશભાઈ મોહનભાઈ સાધુની પસંદગી થતા 15 જાન્યુઆરી 2025ના રોજ તલગાજડાના ચિત્રકૂટ ધામમાં પરમ પૂજ્ય મોરારી બાપુ તથા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહાનુભાવોના હસ્તે એવોર્ડ તેમજ શાલ ઉઢાડી રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યના દરેક જિલ્લા દીઠ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા એક શિક્ષકને તલગાજડા મુકામે ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હોય છે। આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાંથી વડાલી તાલુકાની વેંટલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશભાઈ મોહનભાઈ સાધુની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતા મોરારી બાપુ દ્વારા એવોર્ડ આપી ભાવવંદના કરવામાં આવી। શ્રેષ્ઠ શિક્ષક પસંદગીનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિરે હોય છે, જેમાં દરેક જિલ્લામાંથી ઉત્કૃષ્ટ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે। પુરસ્કૃત શિક્ષકોને મોરારી બાપુ દ્વારા પ્રત્યેકને 25,000 રૂપિયાનો ચેક, કાળી કામડી, સૂત્રમાળા, રામનામી તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।